સુરત શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. શાળાએ જતા બાળકો અને રાહતદારીઓ પર શ્વાનના હુમલાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. હુમલામાં ઘાયલ થયેલા લોકો મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે પહોંચી રહ્યા છે, જ્યાં વહેલી સવારથી જ દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. સિવિલ હોસ્પિટલના રોજના 100 થી વધુ દર્દીઓ શ્વાન કરડવાને કારણે સારવાર લેવા આવી રહ્યા છે. ખાસ કરીને પાંડેસરા, લિંબાયત, ઉધના, ડિંડોલી અને સચિન વિસ્તારમાં શ્વાનનો આતંક સૌથી વધુ જોવા મળી રહ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શ્વાનના રસીકરણ અને ખસીકરણ પાછળ દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. તેમ છતાં શહેરમાં રખડતા શ્વાનની સંખ્યા અને તેમના હુમલામાં કોઈ ઘટાડો ન થતા સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. શું પ્રકારના કેટલા કે થાય છે ડોગબાઇટમાં અને કેવા કેવા પ્રકાર આવે છે? ડોગબાઇટમાં આપણે ત્યાં 100+ ઉપરથી આંકડો થઈ ગયો છે અને એમાં નાના લઈને મોટા છોકરાઓથી લઈને બધા આવે છે અને એમાં બધી કેટેગરીના આવે છે અને કેટેગરી 2 અને કેટેગરી 3 ના પેશન્ટો આવે છે. ખાસ કરીને બચ્ચા અને ઉંમરલાયક લોકો છે એ લોકોને કેવું પ્રકારના આવે? બચ્ચામાં એવું છે કે બચ્ચા લોકો જે રમવા જાય છે તો બચ્ચાને પથ્થર મારો કરે છે ને એવું કરે છે એટલે એમને બી ઘણીવાર મલ્ટિપલ બાઇટ્સ એવા આવે છે. એટલે ઉંમરલાયક હોય છે, ઉંમરલાયક ઘણીવાર સવારે મોર્નિંગ વોકમાં એવા જતા હોય છે તો એમને કૂતરાને પગ મૂકી દે છે એવું કરે છે, એના લીધે એમને પણ આવે છે. ખાસ કરીને હમણાં 4-5 દિવસમાં જોવાયો કોઈ એવો પેશન્ટ આવ્યો છે ડોગબાઇટમાં જેને સર્જરીની જરૂર છે? ના, અત્યારે હાલમાં 1-2 દિવસમાં કશે એવું કોઈ આંકડો નોંધાયો નથી. અને લોકોએ શું તકેદારી રાખવી જોઈએ ડોગબાઇટ? તકેદારીમાં જો કોઈ બાળક બહાર રમતું હોય તો એમને વાલીએ જોડે રહેવું જોઈએ કે જેથી કોઈ પ્રાણી એટલે કોઈ પણ હોય કે પથ્થર મારો કે એટલે કોઈ એની જોડે પાસે જાય નહીં. અને જે ઉંમરલાયક છે એમને કહ્યું કે જો તમે મોર્નિંગ વોકમાં જાઓ તો એમની જોડે લાકડીને એવું હાથમાં લઈને ચાલો અને અંધારું હોય તો થોડી લાઇટ ને એવું કરીને ચાલે કે જેથી કંઈ પગ મુકાય નહીં.